भाई दरियो खेल, हाँ नहाने का ना पड़ा है मम्मी ने। हम जब छोटे थे तो पूरा दरिया खेल नाखते थे। આમાં કઈ ઘટે જ નહીં, જમાવટ જ આવે। હા ભાઈ શું ભાવ છે એક રાઈડ મારવી? 100 રૂપિયા। 50 રૂપિયામાં નહીં ફેરવી દો? મિલેંગે ભાડે મળે કાકા કે ડાયરેક્ટ વેચાતા? હાલો મિત્રો, તો અત્યારે આપણે છે મિની ગોવામાં। મિની ગોવા એટલે કે શિવરાજપુર, અને અહીંયા બધું મળે છે। તમારે બુક જો રાઈડ બુક કરવી હોય બોટની તો આ ભાઈને મળવાનું। ભાઈ કેટલું ફેરવો તમે? એમાં સમજી લો કે બે ઓપ્શન છે આપણા આગળ। એક શોર્ટ રાઈડ છે જેમાં પર પર્સન 200 રૂપિયા રહે છે, અને એક લોંગ રાઈડ છે જેમાં પર પર્સન 500 રૂપિયા રહે છે। જેમાં એડવેન્ચર અને ફૂલ ટ્રીપ કરાવીએ છીએ, જેમાં અડધી કલાકનો તમને સમય મળશે અને 3 સ્ટોપ મળશે। ત્યાં વિઝિટ કરવા માટે આઈલેન્ડ છે, ત્યાં આઈલેન્ડ ઉપર તમે ઉતરી તો નહીં શકો, પણ ત્યાં તમે વિઝિટ કરાવશું। પણ આ તો ભાઈ આઈલેન્ડ તો કઈ દેખાતું નથી અત્યારે હાઈ ટાઈડ છે એટલા માટે નહીં દેખાય। લો ટાઈડ હશે ને ત્યારે જ દેખાશે આઈલેન્ડ, જે કુદરતી છે, જે કોઈ વ્યક્તિએ બનાવ્યું નથી, જે કુદરતે બનાવ્યું છે તે છે। હા, અને કેટલું દૂર લઈ જાવ તમે? 5 કિલોમીટરનો રાઉન્ડ આવે। 5 કિલોમીટર, અડધી કલાકનો સમય મળે। અને પહેલાથી જ તમારું બુકિંગ કરાવવું હોય તો તમારા નંબર આપી દેવો મને, તો હું આમાં છે ને નાખી દઉં, તો કોલ કરીને પણ બુક કરી શકે તારીખ। ઓકે હાલો। અહીંયા આમ તો જમાવટ જ છે ભાઈ, પણ બીજી એક મજા ઓર પણ છે ભાઈ આ ગાડીની। આ તમે જોઈ હવે જેસલમેરમાં, પણ અત્યારે શિવરાજપુરમાં પણ છે। શું ભાવ છે ભાઈ તમારો? 100 રૂપિયા। એક જણાના 100 રૂપિયા। ને કેટલું ફેરવો ભાઈ તમે? હા હા, મતલબ 2 કિલોમીટર જેટલું ફેરવો ને? આવવા જવામાં 1 કિલોમીટરનો રાઉન્ડ થાય। 1 કિલોમીટર આવવા જવાનો રાઉન્ડ થાય છે ભાઈ। આ જોઈ જ શકો છો તમે બધી ગાડીઓ। ચલાવવાની તમારે ચલાવવાની અમારે જ હોય। એક પર્સનના 100 રૂપિયા। ઠીક છે ભાઈ હાલો। એમાં 3-4 જણા બેસી શકે। 3 થી 4 જણા બેસી શકે 100 રૂપિયામાં, કે બધાનો અલગ અલગ? અલગ અલગ। એક જણાને 5 જણા બેઠા તો 500 રૂપિયા, એક જણો બેઠો તો 100 રૂપિયા, એમ ને? ઓકે ભાઈ, થેન્ક યુ હો ભાઈ। હા, આપણે વ્લોગિંગ કરીએ ને એનો એક ફાયદો છે ભાઈ। જે પણ આપણે મળે એમ કે તમારી એક આઈડી તો આપતા હતા, એટલે હરમાવાનું બંધ કરો ભાઈ ને આ ચાલુ કરો, તોય તમારે આંતે 50 સબસ્ક્રાઈબર તો આમ જ ભેગા થઈ જાય હો ભાઈ। હા ભાઈ, લાવો લાવો। હમણાં જે રાઇડિંગ વાળા ભાઈએ મારી પાસે આઈડી માગી છે। અરે ભાઈ, આમાં હરમાવાની વસ્તુ છે જ નહીં ભાઈ। ઘણા માણસો હરમાતા હોય કે ચાલુ કરીએ તો 4 જણા શું કહે, 4 જણા શું કે મારો ભાઈ, 4 જણા એમ કહે કે તમારી આઈડિયા આપો નહીં મારો ભાઈ। એટલી ખુશી પહેલી વાર મને મહેસૂસ થઈ છે કે વાત જ પૂછોમાં। અને આપણે હવે આગળ પણ આ બોટવાળાને પૂછીએ આપણે નાની રાઈડ માટે કેટલા રૂપિયા લે છે, કેટલા રૂપિયા નથી લેતા, અને આપણે પણ એકાદી રાઈડ તો મારશું જ। એટલું બજેટ તો છે આપણી પાસે પણ। આમ છે ભાઈ, આજ તો બધી વસ્તુના આપણે ભાવ જ પૂછ્યા છે। રાઈડ બાઈડ હજી મારી નથી આપણે, પણ મારવી 1-2 રાઈડ તો મારી જ લેવાની છે। જીવનમાં આવ્યા તો થોડીક મોજ શોખ કરવી છે ભાઈ। કામ પણ કરવું પડે, બધું કરવું પડે આમાં। ને આ વિડીયો બનાવવાનો ફાયદો તો છે કે આપણે ફરી પણ લઈએ અને વિડીયો પણ બની જાય, અને 5-25 સબસ્ક્રાઈબર મળીએ। હમણાં મને એક ભાઈ આઈડી ન માગી। આમ છે ભાઈ બધી। આ તો ક્યાંથી પબ્લિક ફરવા આવે છે ભાઈ। તો ખબર પડે। આ છે ધૂમ ગાડી, કાયદેસર લીટો કરો દરિયામાં ભાઈ। ધૂમ ધૂમ પિક્ચરમાં જાણે ક્રિશ બની ગયા તમે, એવું જ લાગે। बच्चे शो करे छे? पानी भर रहा है, क्या करना है? हाँ, खेलने के लिए पानी से खेलेगा। दरिया का पानी से पूरा दरिया है खेलना। भाई दरियो हाँ, नहाने का ना पड़ा है मम्मी ने। हम जब छोटे थे तो पूरा दरिया खेल नाखते थे। और मम्मी पापा तो गांव में ढूंढने आते थे, क्योंकि हमारे गांव में भी दरिया है। ऐसा चौपाटी नहीं है पर दरिया है। हिंदी में बाका जी वो हिंदी में
હાલો તો આ ઊંટ વાળા ભાઈને પૂછીએ શું ભાવ છે હું નહીં ને કેટલું ફેરવે એ. એટલે આ ઘોડા પણ છે, બધું મળી રહી ભાઈ. આ મિની ગોવા જ છે, આમાં કંઈ ઘટે જ નહીં, જમાવટ જ આવે. હા ભાઈ શું ભાવ છે એક રાઈડ મારવી? 100 રૂપિયા. 50 રૂપિયામાં નહીં ફેરવી દઉં? હે ભાઈ 100 રૂપિયા છે ને ભાવ? 100 રૂપિયામાં કેટલું ફેરવીશું ભાઈ? હા વાહ હું ઓલું છેલ્લું લાકડાનું પેલું ટાવર દેખાય આવું ને પાછા રિટર્ન માં સુધી એક જણા બેસી શકે? કેટલા જણા બેસી શકે? એક બે એટલે બે કે ભાઈ હાલો તો એક રાઈડ મળી લઈએ આપણે પણ. આ ઊંટ છે તો ભાઈ ઊંટની ઉપર તો બેહાય નહીં, એના કરતાં કંઈક ગાડી બાડી હોય ને તો 100 રૂપિયા દઈને બેસી જવાય. કારણ કે એ બિચારાને પણ તકલીફ થાય ને, આપણે કોઈને તકલીફ થાય એના પર રૂપિયા દેવા પડે એવું કામ આપણે કરવું નથી ભાઈ. હાલો તો આ બોટ હવે આવી ગઈ છે, રિટર્ન થઈ ગઈ છે. પેલા જઈ આવી 2000 રૂપિયાની નોટ છાપી આવી ભાઈ. આવી દિવસમાં એ 5 રાઈડ મારે તો અહીં 10,000 રૂપિયા બની જાય. ડીઝલ પાણીના ખર્ચાના કાઢી નાખે તો 5-7 હજાર રૂપિયા તો આરામથી વધ્યા. આ મણા ઉપડવાની જ છે. 2000 રૂપિયા છાપી આવીએ. અત્યારે કેટલા માણસો બેઠા? 2, 4 ને 5 એટલે 1000 રૂપિયા થઈ ગયા. 200 રૂપિયા એક પર્સનને લે છે. આમ છે ભાઈ, ધંધો કરવા વાળા તો ગમે ત્યાં ધંધો કરી લે. ફરવા વાળા વાપરીને આવે, આમાં બીજું કંઈ હોય નહીં ભાઈ. હાલો મિત્રો, તો આપણે આપણો વ્લોગને અહીં સમાપ્ત કરીએ ભાઈ, એટલું કહીને. અને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો ને વિડીયોને લાઈક કરી દો ને એક નાનકડી કોમેન્ટ કરી દો. અને અહીં તમે આવો તો અહીં તમને બધું મળી પણ જાય ભાઈ. સડા છે, ટોપી છે, ચશ્મા પણ મળી જાય. જો એકદમ ફેન્સી હો ભાઈ. શું ભાવ છે ભાઈ ટોપીનો? 150 રૂપિયા. હે 100 રૂપિયામાં આપી છે? 5 લેવી છે? 100 રૂપિયા વાળી પણ અહીં છે ભાઈ. હું તો મજાક કરતો હતો ભાઈ. 150 રૂપિયામાં જ લેવી છે આપણે. શું નામ છે? રાહુલ. કહી દો સબસ્ક્રાઈબ કરો. નહાને કે लिए कपड़े मिलेंगे. भाड़े मड़े काका के डायरेक्ट वैसा था? मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. अभी हमें 500 रुपए में लगता है दिखे अंदर से पंचर. વેચાતા હોય પણ બાજુમાં ભાડે મળી જાય. હા ભાડે મળી જાય. હું લ્યો ભાડું? ભાડું અહીંયા એક જણાના 50 રૂપિયા. આ જોઈએ તો 250 રૂપિયાની જોડી. હા તો સસ્તું અને ચડો સસ્તું જ કહેવાય ને ભાઈ. 250 રૂપિયા એટલે સારામાં સારું કહેવાય. 250 રૂપિયામાં તમને સડા ને એવું મળી જાય. બાકી તમે ગોવા ને બધમાં ફરવા જાવ તો તમને બહુ મોંઘું પડે. 700-1000 રૂપિયામાં તો મળે જ છે અત્યારે. આવા નાના માણસો પાસેથી લેવું ભાઈ, ઘેરથી બધું લઈને ન આવવું. આ છોકરો મને હવે પાછો બરકે છે, એ હું કઈ નહીં સાંભળજો ખાલી. હા બેટા રાહુલ, બોલ બોલ ભાઈ. શું કે? હા જો મેં તમને હમણાં જ કીધું ને ભાઈ, સાંજે 50 સબસ્ક્રાઈબર તો આપણે આમ જ મળીએ. મારી ચેનલ લાવ ભાઈ, ખોલી દો.